અમારે છે ને આજ ફરવા જવાનું છે. રેડી જો અમે પૂગે આવ્યા ઉમિયા માતાજીને ધામમાં. ગુજરાતમાં આપણે છે ને બે જ ઉમિયા માતાજીનું મંદિર છે. હા દર્શન કરવા શંકર ગોપનાથ મહાદેવ. ગોપનાથ રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નીરવા રાખે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. સીતારામ બધાય દૈરાની. અમાર ભાઈ ત્યાં એ સમજે લેવાનું તમારે. અમારે છે ને આજ ફરવા જવાનું છે એટલે જાવું ત્યાં દેવસ્થાન ની ફરવા નથી જવું. માતાજીને દર્શન કરવા ઉમિયા ધામ સિદ્ધસર. બેન ને લાખો ને આવે નિર્મલ ને ત્રીની મધુબીન. હા મેન પરિયા એનું જ છે મધુ ઈ જ પરિયાન કરાયું ન કરો અમિતા આજે કાલે જાય કરતા કરતા મહિનો નીહરે જાય. ઈ અમાર મકરદમ છે. ગમે ને જાવું હોય ને તો ધીરે ધીરે જઈએ. કઈ જાવું જોઈએ ને ત્યાં ઈ પાછા ઘેર થોડા નો જવાય ને. મે આવી ગયો તો બીમાર જાવ રવિ છે. એ ઉભો રે મારે આવવું. હાલો તો અમે એને જરીક વાહે રે ગાતા અમે અણમાન પેટ્રોલ પુરાવવા એમાં વાહે રે દેખાતા ને માયા બેઠી રમીના ભેગી કે મારે મોટા બાપા પે રમે. જો અમે સે બધા વાહા મોય મધુર મોય નીકળે ગા ને અમે વાહે રે ગા પણ આવલે ડુંગર અસલ ના હે ને ત્યાં ઉભે ગા નીકળ્યું ખોળ જ છે ડુંગર માં. આરસ ના ડુંગર કેવાય આણી. કા આપણે કેટલે પૂગ્યા જામજોધપુર ની હિમ આવે ગઈ. હા હતા પર વટેગા. વળી તો બીજું તી ગઈ અહીંયા હાથ પીંજો ને વળી તી દેખાણો કા ખડ નું કેતી લાગે. ખડ ને પણ આ બધાય આવા જોતા પણ એ પછી જાડી થઈ ગઈ. હા ને જા આમ ખડ ન હોય ડુંગર માં આપણી ને ડુંગર હે ના કઈ ખોડ્યું. ખડ જ છે જો પારવા આપણી ઝાડવા છે એક ખડ હોય ઓછું હોય. એને આરસ ના ડુંગર કહેવાય એને. કીપાનું વાવેતર વધારે કઈ દોસ કીપાનું વાવેતર જ આકોર થાય. આકોર માંડવી એટલી થાય ઓછી થાય આપડા જેવી નહીં. આ જમીન હે ને આછી બહુ ત્યારે આ માંડવી હે ના સોયાબીન હે. સોયાબીન ક્યાં ઝાડવા વાવ્યા અલગ અલગ બધાય. તું આવી દે વાવવા હે તું વાવવા આવી દે. હા લઈ કે ઝાડવા વાવ્યા કે ને પોઈતી વાવ્યા મેને તો આવ્યા પણ વાવ્યા કોઈ પણ વાવ્યા હે ને મારા થી ઉપર પણ મારા હે ને એ સાઈડ ના વાવ્યા હે તારા જેવું કોઈ સારું માણસ હે ને. હા જામજોધપુર ની ગલીમાં કઈ જામજોધપુર ની ગલીમાં કિનો થઈને નીકળે ભાઈ ને ખબર છે ક્યાં જવું. હાલો જોજો ઉમિયા ધામ ઉગે આવ્યા કઈ દોસ.
ઘડી જો અમે પૂગે આવ્યા ઉમિયા માતાજીને ધામમાં દર્શન કરે લીધા બહુ મસ્ત ધામ છે હા બહુ મોટું ને મસ્તીનું હે બધું હા મંદિર બહુ મોટું હે ને બીજી બધી સગવડ પણ બહુ ઓછા વેણુ નદી ને કાંઠે હા વેણુ નદી ને કાંઠે છે એમ બની એટલું બધું તમને દેખાડવાની કોશિશ કર્યું હા કોરો ખવાય તો અમારે હા કોરોને જ ખાવો ને ખાવાનું ખાવું ભૂખ લાગી હે મણીને બધું આથી મંદિર થી બહાર નીકળીએ તો મેળ આવે હા ખાવ ગયા લાગે પૈસા હું કેતો તો જામજોધપુર ખાઈ લીયા છે જરીક આખું ઘુમરોતા મારીએ રૂપારો જોયાથી હું એથી જોઈએ તા ખરી નદી ની કાંઠે બેઠા હવે વેણુ નદી ની કાંઠે વેણુ છે ને પગ બોરવા ઓલી કોરા જાય હા તો પગ બોરવા જાય પડે જાય હા ના નથી બધા હો ને ઓલે હે કોઈ ફોટા પાડે ને કોઈ બેઠા ને હા કોઈ ભૂખ લાગે હાલો એ ધીરે ધીરે અમે ઘુમરો મારીએ મંદિર ને બધી થઈ તો મંદિર ના દર્શન તો કરાવ્યા ઉમિયા માતાજી ના ત્યાં પર ઉભા જઈ મસ્તી ના ઝાડવા હે અલગ અલગ બધા પણ એને તો આપડી નામ ન આવે ચારું પારું ગાર્ડન બગીચો હે મસ્તી નો વૈષ્ણવ શિવલિંગ બરોબર વૈષ્ણવ चारों पार पीरी प्राणी है मस्ती ने फूल झाड़ मस्ती ना है अलग अलग जैसे आ बे कलर ની है जा केसरी ने गुलाबी आई की कृपारो नवीन झाड़ू है अलग अलग बताई से मस्ती ना आ गुलाबी आ तो से हमारे पण आ मस्ती ना आ अलग से इवार ऊपर फूल है वेल जी मोई ता लागे आई मस्ती ना झाड़वा है બહુ પગતાણ હે આ તો ઉતારે નાંદરી તે જાવ હા અહીં થાય કે કેટય મૂક્યા જેવું ને બધું ઈ થાય કે ઉતાર્યા જ રાખીએ ઝાડવા વાર રૂપારા હે રૂપારી નદી હે પાહે રૂપારું મંદિર છે એટલી બધી પબ્લિક છે આજ નદી તારું ન ઉતારતી પણ હું ફેરી જોઈએ ને મારા વગર ઉતરે ને એ મજા આવે એટલી બધી આહાર નથી મળી રમીલા ની તો એવું હતું કે નાનું એવું મંદિર હે કે એટલી બધી પગતા ને આવી બધી સુવિધા ની કઈ ખબર નથી આવે મન ખુશ થઈ ગયું આવે હા બહુ જોવાની મજા આવે એ થાય કે આ બેઠા જ રહીએ ઉઈખાન તૈયાન લાગી તો હાલો ખાઈ પીએ લઈએ હાલો ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને ખાવા તૈયાર નથી મધુ અમારી ખાઈ ગઈ આઈ છે ડબલી ખાવી જી ખાવું મિલન ને માયા ને કોઈરા હે મે અરે સેતી માગડી ગયેલી હાલો તો અમે હે ને આગળ ગુલ્ફી ને કોન ને ખાધા બધા કોઈ આઈસ્ક્રીમ ને ગુલ્ફી ને કોન ને એને થોડીક અમે ખરીદી કરવા આવી ગયું
સાડી અને બ્લાઉઝ સનિયા સોરી ના ના નેટ લેવી હાલો તો અમે જો ઉમિયા માતાજીના દર્શન કરે અને જઈએ નીકળેગા હા નીકળેગા કેટલા વાગ્યા 1 થયો એક થયો હા અને હજી જવાનું કહેતા હતા બીજે જોઈએ આવ નીકી ને પાછું આ ઈ તો થતું તો કે બેઠાંજરી બહુ મજા આવી જોવાની બધી બગીચો મસ્તીનો હે અલગ અલગ રૂપારા બધા ઝાડવા હે સુવિધા મલક છે હાલો તો ઓલા જમવા છે કા માયા ભીમા ભાઈ ભેગી બેહે ગઈ હા આ કયું ગામ હે ગીંગણી ગઈ હા ગીંગણેશ્વર મહાદેવ છે ને હા આપણે આગળ જાટો આવ્યો તો આપણે નીકળે પરવાર નહોતી નકર જાત કરી વાત કાપરી હા પ્રડિયો ઠીક ઓય આને ઘરે ગયો તો આપણે એક ટોલી આપણે બિહુ ને લઈને નાખા છે ટોલી કેટલા ની આવે ખબર હે હા હું કઈ ને પડા છે ડામર જો અમારાથી જેટલું બન્યું ને એટલું ઉતારે તમને દેખાડવાની કોશિશ કરી પણ એનો ઘણું મિસ પણ થયું જો ખાસ તો હું એક કેતા ભૂલે ગયો તમને મારા બાપો કહેતા હતા મને તો પાછી ખબર છે બરોબર એ કહેતા હતા કે ગુજરાતમાં આપણે છે ને બે જ ઉમિયા માતાજીનું મંદિર છે એક ઊંઝા છે અને એક આ સિદ્ધસર બે જ છે ઊંઝા તો આપણે પૂગે ન સિદ્ધસર આપણી થઈ ગઈ લાગે કોક ધકમ દાહે ઊંઝાઈ જાય હા પણ એટલા ટાઈમમાં અમે પેલી દાણ ગાઈ હા અમે પેલી તો હોય ને આવ્યો કોઈ હા બધું અડપ કરાવી હતી નકર અમે એટલે સેટે ભલે ઈમેજી ન કરીએ ઈદા 50 કિલોમીટર થઈ જતો ઈ નો હા 55 ને ઉપર થઈ જાય હા તો પછી મોટરસાઇકલમાં થાકોડો લાગે થાકોડો પૂરો એટલે મોટરમાં પછી આવણી ફેર કરે ની વેળ ન આવે એટલે ફોર વ્હીલ છે તો ખાઈને બિલ દે નીકળી દેજો બીજું કામ મોર જતું હોય દે ને બિલ તો બેન તારું નું આવ્યું મારે છે ફરાર કરવો ઓ હોય છે ને આ ફરાર છે આ કરાવી ને જો અમારા સબસ્ક્રાઇબર વાહ બેઠા આવે તું તારું બી કરી દે ચાલ બીજું કામ એને અમારે ભેગું ચાલ એમ ગાર્ડન રેસ્ટોરન્ટ મેં ખાવા આવ્યા હતા ખાવાનું સારું હતું ભાઈ ખોટું ન બોલાય જામજોધપુર મજા આવી ખાવાની ને જો ટાયા જોઈ લે એ ખાઈને પેટમાં દુખીએ મામા આવ જોઈ લે હા પડી બે ઓલી વાં ઘુમરા મારે હાટ તારી તમ ભાંગેલી હો એમાં થેતળા ને તો મારવા પડી તું દીકરા હા ત્યારે લે લે ના ભાઈ તું નહીં રે એ તાર ને હું કેતા હું એકલી રમી કેતા ઉભો હાલ
તો હાલો હવે મમ્મી જાતા હતા ઘેર ખાઈ પીએ અને ઘડીક બેઠા અને માયા ને નિર્મલ ને મિલન બગીચામાં રૂપા લહેર પટ્ટી નિસ્કોનું તો તે બધા એના ઘડીક રમતા હતા. હા ને એ છે ને જવાનું પ્લાનિંગ થયો અમારે ગોપેશ્વર મહાદેવ. હા ના એવું ઓલા બધા મોર થયા ગામ જરાક વાહે ભાગવા માંડી. હા હાલો તો ધીરે આવી ગઈ. હાલો તો ધીરે. હા ધીરે ધીરે આવી કા માર્ગ તરીક ખરાબ છે. ખરાબ છે ને અમી જો હે ને કોઈ ફૂગવા હે ફૂગવા એટલે હજી સેટા હે પણ ડુંગર દેખાય ગોપીઓ ડુંગર કીએ તો ગોપીઓ ડુંગર એક જ ડુંગર હે આ હે પાસે બીજું એક ને અડે ને કઈને છેટેરો હે જરાક. હા એ હે ને વાગ્યા કેટલા ખબર 3:30 થવા આવ્યા. 3:30 10 ની વાત હે ને એવી સા પીવાઈને આવી પણ એવા આમાં કઈ ચડવાનો વીમો છે. કોઈ હકવાલો આમાં કઈ નથી નાખે છે ચાનો કપડો ભરે આવી પકડજો એથી ન ઠલવાઈ જાય. ના ની ઠલવાઈ જા ગોપીઓ ડુંગર દેખાય જવાય ઓલી કોરાથી આ કોરાથી ન જવાય મારે. હા ફેરી હું જવા ભાઈ લેન આવ્યો આડે રસ્તે કકડાવે નહીં કાજો. હા એવું કામ થાય કાર પૂગીએ ને ઈ ઉપર આધારે. હાલો તો જો અમે પૂગી આવ્યા. હા દર્શન કરવા શંકર ગોપનાથ મહાદેવ ના કરી લીધા દર્શન અને ચા પીધો અને જો બેઠા ઘડીક વાર મોજ માણીએ. મંદિર નું ઉતારવાનું મનાય છે અને કામ ચાલુ છે બીજું કઈ નહીં મંદિર. હા ને જો આસાનો નજારો તો કઈ ઘટે નહીં એવો હે. એને ઉભા જ રહીએ પણ બીજું કઈ નહીં પવન વધારે છે. હા આગળ ઉડાડી હતી પર એક હા રે ગઈ આટીમાં આવતી રે ગઈ ખુશી ઉડે જાતી હતી. અસલ રૂપારું બધું દેખાય ત્યાંથી મસ્તી નું હજે ધુમ્મસ છે ન કાણાથી વધારે હાવ ચોખ્ખું વાતાવરણ હોય તઈ કોઈ ભારી દેખાય. તઈ કોઈ તો છે આ દાયરો જા આ તમાયા થાકે રહ્યો તમે બે કામ ઠીક ઘેર જાવ કઈ કર હાઈ પીરું તો હાલો. હાલો 6 વાગ્યાનો નાસ્તો ભૂખ લાગી પાછી હું કરલા કઈ મારો વાળા કાં વાટ પેલા બે ચા પી આવ્યો હારી હે કઈ રેડી તો અલાઈમાં ઠીક બરાબર. હાલો તો ભાઈ છે ને ભાગી ઘરમાં એન્ટર થયા ગીરા ઘરમાં અને બાયું કાંઈ ઘા સીધે સીધી ભાગ્યું વાગ્યા અટાણે ને 7 વાગ્યા તે સીધે ભાગ્યું ભીહું દોવાને જે બાકી કારણ કે હવે એ પછી દોવાય થોડું મોડું થયું વાંધો ન આવ્યો એ તો ટાણું જ કહેવાય હજુ તો અંજવારું એવું કંઈ વાંધો નથી પણ હા ને હવે ગાડીઓ ફેલ થઈ ગયું હવે માથમાં આ બધું દુખે પવન એવા લઈ ગયો મારે તો હવે માર્ગમાં છે ને પાછી ચશ્મા તૂટે ગઈ એટલે દહીં તો તૂટે ગયું પેર મારે ગઈ આખી ધૂળ આંખમાં સીધી વાહન નીકળે એટલે સીધી ધૂળ ઉડે સીધી આંખમાં મળે આંખું નથી એટલે એ વાંધો આવ્યું. હાલો તો હે ને વાગે ગા 7:30 અને અમ્મી હે ને બેબી નું સીધે સીધી આવે
અને કઈ કાપી હું દવા ગીતી હતી એક ભીની હવાઈ નતું દીધું ને રીણી અટાણ દવા દીધું હાર મોટાણ દવા દીધું એકદમ મોડું થેગું અને પછી જો ની દવા દે કલાક પડી અટાણે બેબી નું એક ભી દવાઈ આવી રમીલા જાય ઢોર ની નાખવા અને હું ઠામ બેસે નાખવાનું માયા નવરાવી આખરી આવે મારે નથી ના હોય કે મળી નીંદર આવે આજ ગાડી ફેલ છે ને હા બપોરે હુવાનું ને પછી આપડે એવી થાક બીજાની થાક લાગે આખું હાવ ફેલ હે અમારી હોય ને હાવ થાકે રહ્યા મોટરસાયકલ માં બેસી તું થાકે રહ્યા એટલું બધું મળી તો વાંધો ને પણ આખું ખટકે થોડ્યું હા પવન બહુ લઈ ગયો ને પછી ટાઈમ વધારે રસ્તામાં જ બહુ ઈ વધારે વેલું થાય કે 1 વાગે બેઠા અમે લગભગ 2 કલાક બેઠા અહીંયા 11 વાગે પૂજ્યા 1 વાગે પાછા નીકળ્યા હતા 2 કલાક ના બેઠા પછી ગોપી પણ રસ્તામાં જ ગયો ને પછી રસ્તો ખરાબ ગોપનો બહુ એટલે હા ઈ વધારે થાકડો લઈ ગયો બે મોટરસાયકલ માં હા ગાડી બથાઈ ની ફેલ છે આગળ જો હા મિલન ની નિર્મલ ની બે ની કે આજ કોઈને કેવું નહીં પડે કે હું જાવ નકર 11 થાય ને તો એમાં મિલન કોમ્પ્યુટર માં તો ઉભો ન થાય કેવું પડે કે મિલન એ હુંય જાય બંધ કરે ને આજુ કા કોઈ નહીં કેવું પડે આખરી બધા ખાય હા ને આજ ખાવાનું તો તૈયાર છે જો ખીચડી બનાવે રાખી મારે ફૂઈ રોટલા ઘડે આવ્યા અને અમે પાઉંભાજી લેતા આવ્યા હનુમાન ગેટ થી રેડી